ઓડિશામાં ભારેની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। મયુરભંજમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। મયુરભંજના શ્યામાકુંટામાં ખાબક્યો છે 9 ઇંચ વરસાદ। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અનેક લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી। કાલો ડેમના દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ભદ્રકમાં બેતરાની નદી ભયજનક સપાટીને પાર પહોંચી ગઈ છે। તો ઓડિશાના અનેક જિલ્લામાં હાલ સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને સૌથી વધુ બાલાસિનોરના ભોગરાઈમાં 9.29 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો મયુરભંજના શ્યામાકુંટામાં પણ 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સતત વરસાદને પગલે સાયક્લોનિક સ્થાનિક જે નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી હતી। મયુરભંજમાં પહેલા જ સ્થિતિ ચિંતાજનક છે અને ત્યારે સતત વરસાદને પગલે કાલો ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને પગલે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ ભદ્રકના આખુ આપડામાં બેતરાની નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે।